હેલો ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને એપ્લિકેશન લખતા નથી આવડતી. આ વિડીયો જોશો એટલે તમને એપ્લિકેશન અને ઈમેલ બંને આવડી જશે. અને એપ્લિકેશન પૂરી થાય પછી હું તમને એ પણ કહીશ કે કઈ એપ્લિકેશન આઈએમપી છે, કયા ઈમેલ, કેવા પ્રકારના ઈમેલ આઈએમપી છે. એપ્લિકેશન છે કેટલા માર્કની? 6 માર્કની. કેટલા માર્કની છે? 6 માર્કની. તો 6 માર્ક તમારા ખીચામાં જવા જોઈએ. અને ઈમેલ છે 5 માર્કનો, તો 5 માર્ક તમારા ખીચામાં જવા જોઈએ. ટાઈમ નથી બગાડવો. જો અંકિત પટેલ 101, અંકુર એપાર્ટમેન્ટ 150, રિંગ રોડ 395006, રાઇટ્સ. એટલે આનો મતલબ એવો થાય છે કે અંકિત પટેલ જે છે એ કોણ છે? લખનાર છે. એટલે જે વ્યક્તિ લખતો હોય એનું સરનામું આવે જમણી બાજુ. કઈ બાજુ? જમણી બાજુ. એટલે આ બાજુ જો આવી રીતે તમે વચ્ચે લખ્યું હોય તો તમારું કેવું પડશે? ખોટું. એટલે જમણી બાજુ આવી રીતે આમાં જેવું લખ્યું છે પહેલાં નામ લખી દેવાનું, પછી 101 અંકુર એપાર્ટમેન્ટ, પછી 150 રિંગ રોડ, પછી છે રાજકોટ 395006. રાજકોટ લખવું હોય તો રાજકોટ લખવાનું. આમાં રાજકોટનો જ ઉલ્લેખ કરેલો છે એટલે આપણે કયું લખવાનું? રાજકોટ. અને તમે જે તારીખે લખો એ તારીખ મારી દેવાની. એવું નક્કી નથી કે ભાઈ અહીંયા જ તારીખ મારવાની, પણ એડ્રેસ તમારે આવી રીતે લખવાનું છે. કઈ બાજુ? જમણી બાજુ. કોનું એડ્રેસ? લખનાર હોય એનું એડ્રેસ. પછી હવે બીજું એડ્રેસ. તો બીજું એડ્રેસ તમને કઈ રીતે ખબર પડે બીજું ક્યાં લખવાનું છે? તો 2 પછી જે એડ્રેસ આપ્યું હોય એ તમારે ડાબી બાજુ લખવાનું. ક્યાં લખવાનું છે? ડાબી બાજુ. 2 પછી તમારે અહીંયા કઈ પોસ્ટ છે એ જોઈ લે. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લાઇબ્રેરિયન. લાઇબ્રેરિયનની પોસ્ટ માટે અરજી કરવાની છે. તો 2 પછી જે એડ્રેસ આપ્યું હોય એ ક્યાં લખવાનું? ડાબી બાજુ. પહેલાં જે એડ્રેસ આપ્યું એ ક્યાં લખવાનું? જમણી બાજુ. શોર્ટકટમાં પહેલાં આપ્યું એ જમણી બાજુ અને 2 પછી જે આપ્યું એ ડાબી બાજુ. આવી રીતે એડ્રેસ લખો તો આના માર્ક તમને મળવા પાત્ર નથી, પણ આવી રીતે લખવાનું. જુઓ પહેલાં આપ્યું છે ધ સેક્રેટરી, તો પહેલાં લખવાનું ધ સેક્રેટરી. પછી છે એમ કે ગાંધી, તો એમ કે ગાંધી છે ને આ ધ સેક્રેટરીની નીચે લખવાનું એમ કે ગાંધી. રેડી? પછી છે એમ કે ગાંધી લાઇબ્રેરી, તો અહીંયા લખવાનું લાઇબ્રેરી. પછી છે યાજ્ઞિક રોડ, તો એની નીચે તમારે લખવાનું યાજ્ઞિક રોડ અને એની નીચે છે રાજકોટ. આવી રીતે તમારે ટૂંકમાં અહીંયા જેવી રીતે લખ્યું એવી જ રીતે અહીંયા લખવાનું છે, પણ આપણે જગ્યાના અભાવના કારણે આવી રીતે લખ્યું તો આવી રીતે તમારે લખો તો ખોટું, પણ આવી જ રીતે સેમ ટુ સેમ અહીંયા લખવાનું છે. ધ સેક્રેટરી, એની નીચે એમ કે ગાંધી, એની નીચે યાજ્ઞિક રોડ અને એની નીચે રાજકોટ. આ જે એડ્રેસ લખો પછી તમારે એક લીટી મૂકવાની, પછી આ તમારે ડાબી બાજુ લખવાનું. પછી આ એડ્રેસ લખાઈ જાય તો પાછી એક લીટી મૂકવાની. આપણે જગ્યાનો અભાવ છે એટલે થોડુંક આવું છું. એક લીટી મૂકીને તમારે લખવાનું સબ્જેક્ટ. કયો સબ્જેક્ટ હતો? તો લાઇબ્રેરિયન. તો અહીંયા જે લખવાનું એન એપ્લાય પોસ્ટ ઓફ લાઇબ્રેરિયન. પછી અહીંયા તમારે લખવાનું રિસ્પેક્ટ સર. હવે એપ્લિકેશન ફરે ને તો અહીંયા એક સબ્જેક્ટ ફરશે. એડ્રેસ લખતા તો આવડે. પહેલું એડ્રેસ જમણી બાજુ અને બીજું એડ્રેસ ત્યાં લખવાનું છે ડાબી બાજુ. પછી કોઈ પણ એપ્લિકેશન હોય આ ફકરો તમારે લખવાનો છે, ફરજિયાત લખવાનો છે. આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝ ઇન ડેઇલી ન્યૂઝપેપર સંદેશ. અહીંયા સંદેશ લખો, ગુજરાત લખો, કાંઈ વાંધો નહીં. ડેટ, હવે ડેટ કઈ લખવાની? અહીંયા તે જે મેં લખી હોય ને એની એક અગાઉની ડેટ લખવાની. પછી તમે જે લખો હોય પણ અગાઉથી લખો તો સારું. આઈ વુડ લાઇક ટુ એપ્લાય ફોર ધ સેમ પોસ્ટ, માય પર્સનલ ડિટેલ આર ગિવન બિલો. પછી આ પર્સનલ ડિટેલ આપવાની. પર્સનલ ડિટેલ એટલે તમારે કોઈ પણ એપ્લિકેશન હોય એટલું તો બેઠું છાપી મારવાનું, આંચું બંધ કરી એટલું બેઠું છાપી દેવાનું. એડ્રેસ લખતા તમને આવડે, એક જમણી બાજુ ને એક ડાબી બાજુ. પછી તમારે એટલું છાપી દેવાનું, તો એટલી એપ્લિકેશન તો આવડી ગઈ, એટલું છાપી દેવાનું. પછી ડિગ્રી લખવાની. અહીંયા કઈ પોસ્ટ માટે છે? લાઇબ્રેરિયન. તો લાઇબ્રેરિયન માટે હોય તો HSC, BSc અને બી લાઇબ્રેરિયન. લાઇબ્રેરિયન માટે હોય તો આવી રીતે લખવાનું. ન આવડે લખવાનું ડિપ્લોમા ઇન લાઇબ્રેરિયન, જે લખો એ. પછી અહીંયા બોર્ડ યુનિવર્સિટી તમે જ્યાંથી કર્યું હોય ત્યાંથી વર્ષનો ડિફરન્ટ તમે જોઈ લેજો કઈ રીતનો હોય. તમે BSc કરો, BSc કેટલા વર્ષનું હોય? 3 વર્ષનું. 3 વર્ષનું BSc પૂરું થાય પછી અહીંયા ડિગ્રી આવે. તો અહીંયા કઈ ડિગ્રી આવશે? પહેલાં 2004માં તમે BSc કર્યું તો 2004, 5, 6 અને લાઇબ્રેરિયન પૂરું થાય 2 વર્ષનું એટલે 4, 5, 6, 7 અને 8. 2008માં તમારું આ પૂરું થતું હોય. પછી તમે HSC કયા વર્ષમાં પૂરું કર્યું છે?
2000 અહીંયા 4 મેડિટેશન લીધું, અહીંયા તમે HSC કયા વર્ષમાં પૂરું કર્યું હોય? 3-4. એટલે આવી રીતે તમારે આંકડા ગોઠવીને લખવાના છે, લોચા લાપચી નથી કરવાના. HSC કર્યું હોય જે વર્ષે એની પછી બેચલર ડિગ્રી પછી કેટલા વર્ષનો ગેપ હોય? 3 વર્ષનો. અને પછી પાછો કેટલા વર્ષનો હોય? 2 અથવા તો 3 વર્ષનો. એ તમારે જોઈને અહીંયા લખવાના છે આંકડા. એટલે આંકડા તમારે તમારી રીતે લખવાના છે જોઈ. પછી એક્સપિરિયન્સમાં બેઠું લખી દેવાનું બધું તમારે, એમાં કોઈ ફેરફાર કરવા નથી. રેફરન્સ, તો રેફરન્સ 2 જણાના નામ જો આવી રીતે નહીં લખવાના, આવી રીતે લખવાનું તો શોર્ટકટ લાગે. એક નામ અહીંયા લખવાનું અને એક નામ અહીંયા લખવાનું. આવી રીતે લખવાનું તો એક સારું ફોર્મેટ ઊભું થાય અને ચેક કરવાવાળા પ્રત્યે તમારી સારી છાપ ઊભી થાય. એક સરનામું જમણી બાજુ, એક ડાબી બાજુ, આ બેઠું લખવાનું, ડિગ્રી જે પ્રમાણે હોય એ પ્રમાણે લખવાની, આ 3 લાઈન લખવાની અને રેફરન્સ આવી રીતે લખવાના. કોઈ પણ એપ્લિકેશન હોય પછી આગળ આ બેઠું છાપી દેવાનું. કોઈ પણ એપ્લિકેશન પૂછાય, લાઇબ્રેરિયન હોય, ટીચર હોય, કોમ્પ્યુટર હોય, ગમે એ હોય, આ બેઠું તમારે છાપી દેવાનું છે. આઈ હોપ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ ફોર એન ઇન્ટરવ્યૂ. આઈ વિલ પ્રોમિસ યુ ધેટ આઈ વિલ વર્ક હોનેસ્ટલી એન્ડ સિરિયસલી. આવી રીતે લખીને આ ડાબી બાજુ તમારે લખવાનું થેન્ક યુ. આવી રીતે વચ્ચે કાંઈ નથી લખવાનું અને સાઈડમાં લખવાનું યોર ફેથફુલી. અહીંયા કયું નામ લખવાનું? અહીંયા જે પહેલું નામ લખ્યું હોય ને એ લખવાનું, પહેલા એડ્રેસનું નામ અહીંયા લખવાનું. અને બિડાણમાં તમે કઈ કઈ વસ્તુ આપવાના છો તો ઓલામાં સેમ ટુ સેમ આવી રીતે તમારે લખી નાખવાનું. એટલે જોઈને આ જ નમૂનો બેઠો છાપી દેવાનો છે. તમારે શું ફેરવવાનું છે? ખાલી ડિગ્રી અને એડ્રેસ. હવે કઈ ડિગ્રી હોય? IMP એપ્લિકેશન જોઈ ને તો IMPમાં હોય, આપણે વિડીયો બનાવેલો છે, સેલ્સમેન, સેલ્સ મેનેજર, એકાઉન્ટ, કોમર્સ ટીચર, કોમ્પ્યુટર ઓપરેટર, ક્લાર્ક, લાઇબ્રેરિયન અને જર્નાલિસ્ટ એટલે કે પત્રકાર. હવે જુઓ, તમને ડિગ્રી ન આવડે ને તો ડિપ્લોઇન લખી દેવાનું. પ્રિન્સિપલ, હવે પ્રિન્સિપલની ડિગ્રી પૂછાણી હોય તો BA, MA, B.Ed અને M.Ed. હવે આની જગ્યાએ આવું જ હાલે, BCom, M.Com, B.Ed અને M.Ed. કોઈ પણ તમે લખી શકો પ્રિન્સિપલમાં. પછી મેડિકલ વાળું કાંઈ પણ આવે, ડૉક્ટરને લગતું મેડિકલ વાળું તો B.Pharm ને M.Pharm. લાઇબ્રેરિયન હમણાં આપણે જોયું ડિપ્લોઇન લાઇબ્રેરિયન. પછી છે કોમ્પ્યુટર પ્રોગ્રામ, કોમ્પ્યુટર આવે એટલે BCA અને MCA. પછી પત્રકારમાં BA, MA અને ડિપ્લોઇન જર્નાલિસ્ટ. તમને કીધું ન આવડે એટલે ડિપ્લોઇન ઠોકવાનું. સેલ્સમેનમાં BCom અને M.Com હાલે અને ડિપ્લોઇન સેલ્સમેન હાલે, તમારે જે લખવું હોય. પછી મેનેજર છે, સેલ્સ મેનેજર છે, એમાં તમને અહીંયા મેં લખીને આપ્યું છે BCom અને MBA. હવે BComની જગ્યાએ તમે આવી લખી શકો BBA અને MBA, BCom અને M.Com જે તમે લખો એ. કેમેસ્ટ્રીમાં તો BSc અને B.Pharm. આવું તો સાયન્સવાળું તો ઓછું પૂછાય. એન્જિનિયરમાં BE અને ME. પછી છે પ્રૂફ રીડરમાં તો BCom અને ડિપ્લોઇન પ્રૂફ રીડર. તમે જો જેટલી નવી ડિગ્રી આવી ને એમાં હું લખી નાખ્યું છે ડિપ્લોઇન. એટલે ન આવડે ને તો તમારે ડિપ્લોઇન લખવાનું. એકાઉન્ટમાં તો BCom છે, CA. પછી એકાઉન્ટન્ટ, ક્લાર્ક, ઓડિટર, કેશિયર, એમાં બધું શું છે HSC, BCom અને M.Com. ટીચર, હવે ટીચરમાં જો કોમર્સ ટીચર હોય ને, કોમર્સ ટીચર અને સ્ટેટના ટીચર, તો તમારે શું લખવાનું? BCom, M.Com અને B.Ed. હવે આ 2 ટીચર સિવાયના કોઈ પણ ટીચર હોય, આર્ટ્સના ટીચર હોય તો તમારે શું લખવાનું? BA, MA અને B.Ed. આ કોમર્સના ટીચર, કોમર્સ અને આર્ટ્સ. પછી જો આર્ટ્સના ટીચર હોય તો આ આર્ટ્સના એટલે આર્ટ્સમાં જે વિષય આવતા હોય, ઇકોનોમિક્સ છે, સમાજશાસ્ત્ર, વિજ્ઞાનશાસ્ત્ર, ભૂગોળ, જે કાંઈ હોય. અને સાયન્સના ટીચર હોય તો BSc, MSc અને B.Ed. હવે વાત કરવી છે આપણે ઈમેલની. તો હવે ઈમેલની વાત આપણે કરીએ તો ઈમેલમાં કેવું છે કે ઈમેલ આખા એક પેજમાં જ લખવાનો છે. આવી રીતે એનું ફોર્મેટ હોય. અહીંયા ફ્રોમ એટલે કે જે લખે એ, અહીંયા ટુ અને અહીંયા જે સબ્જેક્ટ હોય, અને અહીંયા ડિયર સર, મેડમ, અને અહીંયા તમારે લખવાનું, અહીંયા ડાબી બાજુ લખવાનું છે યોર ફેથફુલી, અને અહીંયા તમારું જે કાંઈ નામ હોય યોર ફેથફુલી એટલે જે લખે એનું નામ તમારે અહીંયા લખવાનું. હવે મિત્ર હોય તો યોર લવલી ફ્રેન્ડ, એ તમે અલગ અલગ શબ્દનો ઉપયોગ કરી શકો, પણ એ આવી રીતે આનું ફોર્મેટ હોય અને એક જ પેજમાં તમારે લખવાનો છે. આ એક ઈમેલ આપણે જોઈ કઈ રીતે લખવાનો છે. પછી તમને કયા ઈમેલ IMP છે એ પણ જણાવું. નિશા પટેલ વોન્ટ ટુ રાઇટ એટલે નિશા પટેલ લખે છે, તો અહીંયા તમારે ફોર્મમાં નિશા પટેલનું નામ નથી લખવાનું. નિશા પટેલનું જે ઈમેલ એડ્રેસ છે ને એ લખવાનું છે. નો આપ્યું હોય તો તમારે બનાવવાનું જાતે.
નિશા પટેલ, જો અહીંયા જે એને ઈમેલ આપ્યું છે ને એ લખવાનું નિશા પટેલ @ પછી છે mail.com. આવી રીતે તમારે વ્યવસ્થિત લખી દેવાનું. કોને લખવી છે આપણે? તો તમને એપ્લિકેશનમાં કીધું કે ટુ પછી જે હોય ને એને આપણે લખતા હોય. તો જો email to વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. તો આનું ઈમેલ એડ્રેસ શું છે? તમને ન આપ્યું હોય તો તમારે બનાવવાનું, પણ અહીંયા તમને આપી દીધું છે vmc@mail.com. હવે જે ઈમેલ એડ્રેસ તમારે કદાચ બનાવવાનું થાય ને તો એમાંથી 1-2 સંખ્યા આવી જોઈએ, એવી રીતે બનાવવાનું. અને ઈમેલ એડ્રેસમાં કેવું હોય કે બધા અક્ષર કેવા હોય? સ્મોલ હોય, કેપિટલ હોય નહીં. પછી છે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ બધાયનું ઈમેલ એવું પૂરું થાય ને પછી સબ્જેક્ટ આપ્યો, એની કમ્પ્લેન કરવાની છે. કમ્પ્લેન અબાઉટ ઇન્સ્ટોલેશન સપ્લાય ઓફ વોટર ઇન એરિયા. એ જે કંઈ કમ્પ્લેન આપણી કરવાની છે કમ્પ્લેન અબાઉટ, પછી જે આ કમ્પ્લેન્ટ જે તમારી છે ઇન્ક્લુઝન સપ્લાય ઓફ વોટર ઇન એરિયા, એ અહીંયા તમારે લખી દેવાની રહે. હું અહીંયા શોર્ટકટમાં લખું છું એટલે તમારે જલ્દી આ વિડીયો પૂરો થાય. એટલે અહીંયા જે છે એ હું લખવાનું તમારો વિષય, એટલે કે હેની ફરિયાદ કરવાની છે. તો અહીંયા વોટરની ફરિયાદ છે, ત્યાં આપણે વોટર લખી દેવું. એટલે ફ્રોમ ટુ અને સબ્જેક્ટ ડિયર સર મેડમ. હવે 5 થી 6 લીટી લખવાની. એક પેજથી ઉપર ઈમેલ જાય તો એ ખોટો ભાઈ, ઈમેલ તો એક જ પેજનો હોવો જોઈએ. અને અહીંયા તમારે યોર ફેથફુલી ફ્રેન્ડને લીચો હોય તો યોર લવલી ફ્રેન્ડ, એટલે માતાને લીચો હોય તો યોર લવલી મધર. એવી રીતે તમારે લખવાનું છે. અને અહીંયા તમારું જે અહીંયા ફ્રોમમાં નામ હોય નિશા, એ તમારે અહીંયા લખી દેવાનું નિશા. એટલે આવી રીતે તમારે ઈમેલ લખવાની છે. આમાં મોટી કાંઈ ધાડ નથી મારવાની. કયા ઈમેલ આઈએમપી છે, મેન વાત તો એ તમારી કે ભાઈ કયા ઈમેલ આઈએમપી છે. તો જો અહીંયા આપણે આઈએમપીના વિડીયોમાં સમજાવ્યું છે તો સમજાવી દો. બુકિંગનો એટલે હોટલની ટિકિટ હોય, ટ્રેનની ટિકિટ હોય, ગમે એ હોય. પછી છે ઓર્ડર પ્લેસમેન્ટ હોય, પછી કમ્પ્લેન્ટ હોય, વસ્તુની હોય, રિપ્લેસમેન્ટ એટલે કે વસ્તુ બદલવાની ફરિયાદ હોય, ગમે કમ્પ્લેન્ટ હોય. ટૂંકમાં કમ્પ્લેન્ટ ઓફ ડિપાર્ટમેન્ટ, કોઈ પણ ડિપાર્ટમેન્ટની. એટલે આ 4 વસ્તુની અંદર કયા કયા ટોપિક આવે એ તમે મોઢે કરી નાખો ને એટલે ઈમેલના આરામથી તમારે 5 માર્ક આવી જાય. એટલે આવા મફતના માર્ક તમારે જવા દેવાય નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આગલા વિષયની પણ આઈએમપી મળતી રહે. જય હિન્દ.